બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ। મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ 180 કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું। બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ 75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો હાથ ધરાશે। ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે। 143 વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે। સિંહના વિચરણનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં 3 જિલ્લાથી વધીને 11 જિલ્લા સુધી વિસ્તર્યો છે। રાજ્યની 24 જેટલી ઇકો ટુરિઝમ સાઇટ માટે હવે ઘરે બેઠા બુકિંગ થઈ શકે તે માટેનું પોર્ટલ કાર્યરત થયું છે। બરડામાં સિંહોનો પુનઃ વસવાટ થતા બરડાની જૈવ વિવિધતામાં નવી ઉર્જાનો સંચાર થશે। ઇકો ટુરિઝમને વેગ મળશે। મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ 143 વર્ષ પછી બરડા વન્યજીવ અભયારણ્યમાં સિંહો પુનઃ વસવાટ કરી રહ્યા છે। ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે તેવું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું। લાઇટિંગ થાય છે તો ઓલું વચ્ચે હાથ અડાડો એટલે થઈ જાય। वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनात् मृत्युर्मुक्षयमामृतात्। જીવનમાં રહેલું અંધારું દૂર કરે એનું એવા મહેમાન બની અને રામકુભાઈ વિકમા આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમને પણ તાલીથી આવકારો, એમને પણ વધાવો। જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયત આ લાઇટિંગ થાય છે તો ઓલું વચ્ચે હાથ અડાડો એટલે થઈ જાય।
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો. પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિ રહી. ભારત સરકારના સંવેદનશીલ દ્રષ્ટિકોણ અને ગુજરાત સરકારના પ્રયાસોથી સિંહોના સંરક્ષણનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. ટેકનિકલ સત્રમાં ભારત અને આફ્રિકામાં સિંહ સંરક્ષણ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, સિંહોની વસ્તી, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ, સંશોધન અને વર્તમાન પડકારો અને નીતિ વિષયક બાબતો, સંરક્ષણના પાસાઓ, સમુદાયોની ભૂમિકાઓ, સિંહોના રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા સહિતની બાબતે તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યો. જૂનાગઢ તારીખ 11 વિશ્વ સિંહ દિવસના બીજા દિવસે જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ભારત સરકારના સંવેદનશીલ દ્રષ્ટિકોણ અને ગુજરાત સરકારના પ્રયાસોથી સિંહોના સંરક્ષણનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. સિંહોની આ પ્રજાતિનું અસ્તિત્વ બચાવવા માટે આપણે આપણા પ્રયાસોને વધુ આગળ વધારવા પડશે. તેમના પ્રાકૃતિક આવાસોની રક્ષા કરવી પડશે અને સ્થાનિક સમુદાય, સરકાર અને વૈશ્વિક સ્તરે मार्गदर्शन મેળવી તેના ભવિષ્ય અને સુરક્ષિત બનાવી શકાશે. का दिन वर्ल्ड लायन डे के रूप में पूरे विश्व में मनाया जाता है. इस दिन की शुरुआत अफ्रीका में 2013 में हुई थी और भारतवर्ष में यह 2016 से मनाया जा रहा है. यह दिन की केवल एक दिन की नहीं है, बल्कि एक विचारधारा है. वन्य जीव सृष्टि और मानवीय उच्च अभिगम का संगम है. विश्व के ऐतिहासिक तथ्यों पर नजर डालते हैं तो मालूम होता है कि शेरों की प्रजाति विलुप्त होने जा रही थी और उनका संरक्षण एवं संवर्धन इस क्षेत्र के विद्वानों के लिए चिंता का विषय था. ऐसे समय में शेरों की प्रजाति एशियाटिक लायन ने भारत देश के गुजरात राज्य के गिर फॉरेस्ट को अपना घर बना लिया. વિશ્વ સિંહ BS9 કોણ છે? 2025ની ઉજવણી BS9 કોણ છે? આપણા ગુજરાતમાં સિંહનું બીજું ઘર બરડા અભયારણ્ય છે, ત્યાં રાખવામાં આવ્યું હતું. આપણા રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રના વન પર્યાવરણ જળવાયુ પરિવર્તન કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ અને અન્ય આગેવાનો, સંસદ સભ્ય શ્રી પરિમલભાઈ નબ્બેર અને ધારાસભ્ય શ્રી ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં આજે બીજા દિવસે ઇન્ટરનેશનલ સેમિનાર છે. અહીંયા સાસણમાં છે 160થી વધારે ડેલિગેટ્સ આજે આ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે. ભારત સરકારના પણ વરિષ્ઠ અધિકારીઓ પણ આ સેમિનારમાં ઉપસ્થિત છે અને ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગના સચિવથી લઈ અને ઉચ્ચ અધિકારીઓ પણ આ સત્સંગમાં ઉપસ્થિત છે. આજે અહીંયા ચર્ચાઓ ડિસ્કશન થશે. એનાથી આવનારા દિવસોમાં આપણે વધારે સારી રીતે આપણા એશિયાટિક છે, જે આપણા દેશનું સૌનું ગૌરવ છે, એના સંવર્ધન માટે, સંરક્ષણ માટે એના જે ચર્ચાઓ થશે અને એ જે મતભેદમાંથી નીકળશે એનો આગામી દિવસોમાં રાજ્ય સરકારના કોનો મોબાઈલ હળવેકથી આમ મહેરબાની કરીને કયોનો બોલતો નથી સંરક્ષણ માટે ઉપયોગી રહેશે. ઉદ્ઘાટન છત્ર છે એ આ ઇન્ટરનેશનલ સેમિનારનું
હમણાં જ સપોર્ટ કરવામાં આવ્યું. થેન્ક યુ. सर कार्यक्रम था क्या था 2 दिन? हाँ, देखिए आज शासन में इंटरनेशनल लाइन कंजर्वेशन सेमिनार हो रहा है. ये पहली बार हो रहा है जब बिग कैट अलायंस भारत सरकार ने इंटरनेशनल बिग कैट अलायंस बनाया गया है અને ગયા દિવસે 10 ઓગસ્ટના દિવસે આપણે વર્લ્ડ લાઇન ડે જો ઉજવવામાં આવે છે એના જ ભાગરૂપે આ કાર્યક્રમ શરૂ થયા છે. આજે હમણાં ઉદ્ઘાટન થયું છે અને આમાં દેશ વિદેશના તમામ જે નિષ્ણાંતો છે આમાં આવેલ છે અને તે સિંહો અને એશિયાટિક લાઇન ઉપર તમામ વિચાર વિમર્શ કરે, મનોમંથન કરશે અને ભવિષ્યમાં આ સિંહોની જો સંખ્યા છે ઉત્તરોત્તર વધી રહી છે. આખા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 35,000 કિલોમીટરમાં ફેલાઈ ગયેલ છે તો એના જે પડકારો છે આ બાબતમાં ચર્ચા થશે અને એના જે કોર્સ જે એક્શન નીકળીને આવશે તો ભવિષ્યમાં એનું આપણે અમલ કરીને વધુમાં વધુ સુદૃઢ તરીકે આપણે એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન કરીશું. એશિયાટિક લાઇન લઈને સાહેબ શું સંદેશ આપો છો આજે? હે એશિયાટિક લાઇન તમામ લોકો આ કામગીરી સાથે જોડાય અને આપણી જે ગુજરાતની અસ્મિતા પ્રાઇડ ઓફ ગુજરાતીઓ છે એના સંરક્ષણમાં સહભાગી બને આ મારી બધાને અપીલ છે.